હાઈવે પર કારમાં સીએનજીમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતા 2 બુટલેગર ઝડપાયા। વલસાડ સુગર ફેક્ટરી હાઈવે પર કારમાં સીએનજી કીટના અંદર ચોરખાના બનાવી દારૂનો જથ્થો લઈ જતા 2 બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ નેશનલ હાઈવે નંબર 48 સુગર ફેક્ટરી પાસે વાપીથી સુરત જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી ત્યારે અલ્ટો કાર નંબર GJ15PP 5795 આવતા રોકી હતી, જેમાં તપાસ કરતા સીએનજી કીટમાં બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ નંગ 84 જેની કિંમત ₹17,688 નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સુનિલ બચુભાઈ પટેલ અને મયુર સુરેશભાઈ પટેલ બંને રહેવાસી ગણદેવી નવસારીને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણની અલગ અલગ વાઇન શોપમાંથી દારૂ ખરીદી ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતા હોવાનું કબૂલ્યું હતું। પોલીસે દારૂનો જથ્થો, કાર સહિત કુલ ₹67,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।